જિલ્લામાં બટાટાના ભાવોમાં તેજી હાલ સામે આવી રહી છે અને આ તેજી જોવા મળતા ખેડૂતોને જીવનદાન મળ્યું છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી સરેરાશ બટાકાના વાવેતરમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો। તે જોતા આગામી સમયમાં ડીસામાંથી બટાકાની ખેતી નામશેષ થવાની કગાર ઉપર પહોંચી ગઈ હતી, પરંતુ આ વર્ષે મળેલા સારા ભાવોને લઈને એકવાર ફરી બનાસકાંઠા જિલ્લાના ખેતરોમાં રવિ પાક તરીકે બટાકાનો પાક લહેરાતો જોવા મળશે। વર્ષ 2020માં બટાકાના ભાવો 300 થી 325 રૂપિયા હતા। વર્ષ 2021માં 150 થી 200, વર્ષ 2022માં બટાકાનો ભાવ 300 થી 350, વર્ષ 2023માં 200 થી 250, જ્યારે 2024માં બટાકાનો ભાવ 500ની સપાટીને કુદાવી ગયો છે। 20 કિલોના 500 થી 550 રૂપિયા જેટલા મળી રહ્યા છે। બટાકાનો ભાવ ઓલ ટાઈમ હાઈ જતા ખેડૂતોની સાથે વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બટાકા ખાવાના બટાકા કર્યા હતા તો ખરેખર જોવા જઈએ તો બટાકાના ભાવ 400 થી 550 ના ભાવ છે, તો ખેડૂતો ખૂબ ખુશ છે। હું પણ ખૂબ ખુશ છું અને ખરેખર હું તો એવું માનું છું કે ખાતરના ભાવ આટલા બધા મોંઘા થયા છે, ડીઝલ મોંઘું થયું છે, તો ઓલ ટાઈમ આ ભાવ રહેવા જોઈએ, તો જ ખેડૂતોને 25 રૂપિયા મળે। ખેડૂતને ભાવ સારો મળ્યો છે, વેપારીને પણ ઠીક રહે, સ્ટોરવાળાને ઠીક રહે, પણ ઉત્પાદન ઓછું રહ્યું એના કારણે ખેડૂતોને બધાને સારો લાભ મળશે અને કોઈ ખર્ચા છે વેપારીને ખેડૂતને આ વખતે નીકળી જાય એવી મારી નમ્ર વિનંતી છે। રાજકોટમાં સ્વામિનારાયણના સંત સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 2 સ્વામી સહિત 3 લોકો સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ છે। કેરસરા ઘેડિયા ગામના ગુરુકુળના 2 સ્વામી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસુદરિયા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે। મહિલાને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યાનો આરોપ છે। 3 વર્ષથી દુષ્કૃત્ય આચરાતું હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે। ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સ્વામીએ ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાની ફરિયાદ દાખલ કરાઈ। સ્વામી ધર્મ સ્વરૂપદાસ દ્વારા મહિલાને ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી। મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ગુરુકુળના 2 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ છે। ન્યૂઝ 18ની ટીમ જ્યારે ગેસ્ટ હાઉસ ઉપર પહોંચી, સ્વામીના પાપલીલાના સ્થળ ઉપર પહોંચી જ્યારે ન્યૂઝ 18ની ટીમ, ત્યારે કેટલીક માહિતી સામે આવી। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના જે ભાયોદરની વાત કરીએ, ભાયોદરના અંદરમાં ગુરુકુળ આવેલ છે, તેના આપણે સીધા દ્રશ્યો બતાવીશ। રાજકોટ મહિલા દ્વારા જે સંતો ઉપર જે ફરિયાદ કરવામાં આવી છે દુષ્કર્મ, તેને લઈને હાલની જે તેની ટીમ પહોંચી છે, આ ગુરુકુળમાં પહોંચી, ખીરસરા ગામે પહોંચી છે, પણ હાલ જે સંતો છે તે સંતો અત્યારે ગાયબ થઈ ગયા છે, રફુચક્કર થઈ ગયા છે। હાલ ખાલી ખમ જોઈ રહ્યા છો, આ ગુરુકુળ છે, ખાલી ખમ છે। જે રીતે ફરિયાદ કરવામાં આવી છે, ભાયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે, દુષ્કર્મની ફરિયાદ સંતો પર કરવામાં આવી છે, તેને લઈને પીએસઆઈ અને પીઆઈ અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યું છે। બીજી તરફ વાત કરીએ કે 3 વર્ષથી જે દુષ્કર્મ આચરતા હતા તેવું એફઆઈઆરના અંદરમાં જે ઉલ્લેખ કરવામાં, તેને લઈને હાલ ભાયોદર પોલીસ તપાસ કરી રહી છે। તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે કે શું હકીકત હતી। મુનાફ બગાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાયોદર, ખીરસરા। બોટાદથી વધુ સમાચાર। વાયરલ વિડીયો બોટાદથી સામે આવ્યો છે। હરિભક્તોનો વિરોધ અહીંયા થઈ રહ્યો છે। ગરડા સ્વામીના વાયરલ વિડીયો સામે હરિભક્તો નારાજ છે। મોટી સંખ્યામાં હરિભક્તો ગરડા મંદિર પર પહોંચ્યા। સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના દેખાવો સામે આવ્યો। મંદિરમાં લંપટ સંપતો સામે બેનરોથી દેખાવો કરાયો। પાખંડી સંતોને દૂર કરોના લખાણોવાળા બેનરોથી દેખાવ કરવામાં આવ્યો। બોટાદમાં વાયરલ વિડીયોને લઈને નારાજગી સામે આવી છે। હરિભક્તો આ વાયરલ વિડીયોને લઈને વધુ નારાજ જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં હરિભક્તો ગરડા મંદિર ખાતે પહોંચ્યા અને બેનરો સાથે તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો। વાયરલ વિડીયો સામે હરિભક્તોની નારાજગી સામે આવી। આ નારાજગીના પગલે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવો પડ્યો। મોટી સંખ્યામાં હરિભક્તો ગરડા મંદિર પહોંચ્યા, જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા। સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામીઓના વાયરલ વિડીયો અને આરોપો પર વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ પ્રતિક્રિયા આપી છે। તેમના મતે કોઈ ભૂલ કરે તો પગલાં લેવાય છે। કેટલાક બનાવો એવા છે જે વર્ષો પહેલાના હોય અને તે ફરી કોઈની સંડોવણીથી ચાલતું હોય તેવું બને છે। વર્તમાન આચાર્ય છે, તેમની પહેલા જે આચાર્ય હતા, આવા વિડીયોના સંકલન કરવાના સીડી કાંડનો કેસ પણ ચાલે છે। આવી માહિતી સામે આવી। જે સંપ્રદાયનું બંધારણ છે એ પ્રમાણે સંતો
વડીલ સંતો સાથે લઈને પગલાં લીધા જ છે. સંપ્રદાયના નિયમ પ્રમાણે તમારે શિક્ષાપત્રનું અધ્યયન કરવું, એમાં નિયમો લખેલા છે, એ પ્રમાણે શું થાય તો શું કરવું એનું પણ બંધારણ આપેલું જ છે. આમાં સંત કે અસંતની વાત જ નથી. કોઈને કોઈ પણ જગ્યાએ કોઈ પણ નાગરિક આ કૃત્યમાં આવે અને ખાસ કરીને આવતું હોય તો આ આપણા માટે નિંદનીય છે, રહ્યું છે. અને સખત શબ્દોમાં નિંદા કરવી એવું કહો તો એનાથી કાંઈ પૂરું નથી થઈ જતું. અમુક ઘટનાઓ એવી હોય છે કે જે વર્ષો પહેલાંની હોય અને ક્યાંક કોઈક બીજા ભાવનાથી આ કૃત્યમાં કોઈને સંડોવીને આગળ ચાલતા હોય. મને ખબર નથી મારે અત્યારે ચર્ચા કરવી જોઈએ કે ના કરવી જોઈએ, પણ અમારા જે વર્તમાન આચાર્ય છે એમની પહેલાં જે આચાર્ય હતા એ પણ ક્યાંક આવા વિડીયોનું સંકલન કરવાના મુદ્દા ઉપર જ એનો સીડીકાંડનો કેસ બી ચાલે છે. એટલે હું એવું ઈચ્છું છું કે સંપ્રદાયનું જે સારું નરસું છે એ સંપ્રદાયના સંતો હરિભક્તો ભેગા બેહીને એનું સોલ્યુશન લાવે છે, લાવી રહ્યા છે. સંપ્રદાયના અનુયાયીઓ જ કોઈ આમાં એ એક પક્ષને બીજા પક્ષના નાતે કરતા હોય તો હું લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું. આ કૃત્ય સંપ્રદાય, સનાતન કે માનવ સભ્યતા માટે પણ શોભનીય નથી. દ્વારકાથી સમાચાર. દ્વારકા જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ. ભાણવડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારે ભાણવડમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સારા વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. પોરબંદરમાં વરસાદ બાદ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સામે આવી છે. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે. શહેરના સુદામા ચોક, ખાદી ભવન, એસવીપી રોડ આ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે. પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ થયો છે. રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આગાહીની વચ્ચે કચ્છમાં વરસાદનું આગમન થયું છે. મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટા થયા છે. ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું છે. ગત રાત્રિના માંડવીના બીદડા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલે વધાર્યું ગુજરાતનું ગૌરવ. વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યુનેસ્કોની યાદીમાં મળ્યું સ્થાન. ભારતના મ્યુઝિયમને સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે મળી વૈશ્વિક માન્યતા. રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાન 4 મહિના માટે બંધ રહેશે. ભાવનગરના ભાલ પંથકમાં આવેલું છે ઉદ્યાન. વર્ષા ઋતુમાં વન્ય પ્રાણીઓનો સંવનન કાળ હોવાથી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે. અમદાવાદના કર્ણાવતી ક્લબમાં ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2024નું આયોજન કરાયું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યના 1000 જેટલા ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓએ આપી હાજરી. યુનાઇટેડ કિંગડમના બકિંગમમાં કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસની ઉજવણી કરાઈ. પ્રસિદ્ધ બકિંગમ પેલેસમાં ભવ્ય કાર્યક્રમ અને પરેડનું આયોજન કરાયું. સંઘ પ્રદેશ દમણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ. કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર ઉજવણી કરવામાં આવી. દમણ કોસ્ટગાર્ડના જવાનો, અધિકારીઓ સહિત 4000થી વધુ લોકોએ કર્યા યોગ. વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ. સાણંદના ગોધાવીમાં આવેલ ઝાયડસ સ્કૂલમાં થશે જિલ્લા કક્ષાની ઉજવણી. યોગ દિવસને લઈને અમદાવાદ કલેક્ટર કચેરીમાં અધિકારીઓની બેઠક યોજાઈ. ઉજવણીમાં વિદ્યાર્થીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો અને સેવાભાવી સંસ્થા આપશે સહયોગ. લંડનના ટ્રાફલગર સ્ક્વેર ખાતે યોગ દિવસની આગોતરી ઉજવણી. હાઈ કમિશન ઓફ ઇન્ડિયા તરફથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને કરાયું હતું વિશેષ આયોજન. મોટી સંખ્યામાં લંડનના નાગરિકોએ કર્યા યોગ. સિક્કિમમાં વાદળ ફાટતા ભૂસ્ખલન. ગુજરાતના પ્રવાસીઓ અટવાયા. લાચુંગમાં ફરવા ગયેલા વડોદરાનો પરિવાર ફસાયો. 9 સભ્યો સિક્કિમમાં ફસાતા પરિવાર ચિંતિત. પરિવારના મોભીએ સરકાર સમક્ષ કરી મદદની માંગ. આંધ્રપ્રદેશમાં ધોધમાર વરસાદ. પાર્વતીપુરમમાં તેજ પવન અને સાથે ખાબકેલા વરસાદથી મિની વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ. ભારે પવનના કારણે અનેક લારીઓમાં નુકસાન. ડાંગ જિલ્લામાં વિધિવત ચોમાસાનું આગમન. સુબીર તાલુકાના દીવાન
ટેમરૂન અને માછલી ખાતર ગામે ધોધમાર વરસાદ. પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરો છલકાયા. 3 કલાકમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સ્થાનિક નદીઓ 2 કાંઠે વહેતી થઈ. ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા. અમરેલી અને વડિયા પંથકમાં વરસાદ ખાબક્યો. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. મોટા ગોખરવાડા, ચાંદગઢ, લાપાડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેસર પંથકના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. ભાવનગરના ગારિયાધાર તાલુકાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. વાવડી, નવાગામ, સુખપર, પાંચડોબરા, પરવડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી. રાજકોટના સરદાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. થોડી જ વારમાં ધોધમાર વરસાદથી બજારોમાં પાણી ભરાયા. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની પધરામણી. ધ્રોલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિતના ગામડાઓમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. મોરબી, વાંકાનેરમાં બીજા દિવસે પણ મેઘરાજાની પધરામણી. અસહ્ય બફારા બાદ સતત બીજા દિવસે વરસ્યો વરસાદ. ધીમી ધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભાવનગરના શિહોરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. વરલ ગામે બીજા દિવસે પણ મિની વાવાઝોડાની સ્થિતિ. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ. મહુવાના કરમદિયા ગામમાં વરસાદ વરસ્યો. બગદાણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી વાતાવરણ ઠંડુગાર થયું. શિહોરના વરલ ગામે સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ વરસતા બોકડામાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો. ભરૂચ જિલ્લાના હાંસોડ પંથકમાં મેઘરાજાનું આગમન. હાંસોડ પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઇલાવ, સાહોલ, બાલોટા, સુણેવ, આસરમાં સહિતના ગામે ખાબક્યો વરસાદ. અમરેલીના વડિયામાં વાતાવરણમાં પલટા બાદ ખાબક્યો વરસાદ. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી માહોલ જામ્યો. વરસાદ પડતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી. ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ગરમીથી રાહત. વઘઈ સાપુતારા માર્ગ પર ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદનું આગમન. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું. શહેરી વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો. કાલાવાડ રોડ, એરપોર્ટ રોડ, હનુમાન મઢી ચોકમાં જામ્યો હતો વરસાદી માહોલ. ભુજના વાતાવરણમાં અચાનક પલટું આવ્યું. તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કચ્છમાં જામ્યો વરસાદી માહોલ. મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક. માંડવીના બિદડા પંથકમાં પણ પડ્યા વરસાદી ઝાપટા. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનું આગમન. માંગરોળ સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ. અસહ્ય બફારામાંથી લોકોને મળી રાહત. સુરેન્દ્રનગર વઢવાણમાં ગાજવીજ સાથે વરસાદ. મેમકા, ખેરાળી, ગોમટા, ખારવા, જાપોદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ. ચોમાસું આવતા જ અમદાવાદમાં ભૂવાનું સામ્રાજ્ય. વસ્ત્રાલમાં રામદેવનગર પાસે પડ્યો મસમોટો ભૂવો. પોલીસ ચોકી પાસે ભૂવો પડતા આવવા જવાનો રસ્તો બંધ. મગફળીની બોરીઓથી ઉભરાયું ડીસા માર્કેટયાર્ડ. રોજની 50,000 બોરીઓની બમ્પર આવક. પ્રતિમણ 1,211 થી 1,350 સુધીના મળી રહ્યા છે ભાવ. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું 28,974 હેક્ટરમાં થયું છે વાવેતર. બટાટાના ભાવ ઉચ્ચ રહેતા વધી શકે છે વાવેતર. 20 કિલો બટાટાનો ભાવ 500 થી 550 બોલાયા. રવિ પાક તરીકે બનાસકાંઠામાં બટાટાનું વધશે વાવેતર. બટાટાની ખેતી કરતા ખેડૂતોમાં ખુશી.
ગીર સોમનાથમાં મગફળીના વાવેતર બાદ વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા. 300 હેક્ટર જમીનમાં કરાયું છે આગોતરું વાવેતર. ચોમાસું લંબાતા આગોતરું વાવેતર ન કરવા કૃષિ નિષ્ણાંતની ભલામણ. ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 300 હેક્ટર જમીનમાં આગોતરી મગફળીનું વાવેતર. મગફળીના વાવેતર બાદ ચોમાસું લંબાતા ખેડૂતોની ચિંતામાં વધારો. કેટલાક ખેડૂતોએ પિયત આપવાનું ચાલુ કર્યું તો કેટલાકના મતે થોડા દિવસ વરસાદ નહીં આવે તો પાક સુકાઈ જશે. 20મી જૂનથી 45 ખરીદ કેન્દ્રો પર મગની ટેકાના ભાવે ખરીદી થશે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવ 108 કરોડની કિંમતના 12,633 મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે. ટેકાનો ભાવ 8,558 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો. ભાવનગરમાં ગાંજા સાથે 2 લોકો ઝડપાયા. એસઓજીએ 4 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત 2 લોકોને દબોચ્યા. 51,680 નો મુદ્દામાલ જપ્ત.